શિવોહમ શિવોહમ બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી એમનો જન્મ નવસારી જિલ્લાના અમલસાડ ગામમાં સુશિક્ષિત, સંસ્કારી તેમજ આધ્યાત્મિક પરિવારમાં થયો. અભ્યાસમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર, ડોક્ટર ઓફ નેચરોપેથી, ડોક્ટર ઓફ યોગા તથા વૈદિક પુરાણમાં પીએચડી કર્યું છે. ગાયત્રી પરિવાર તથા સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિથી એમણે સમાજ સેવા કરી છે. યોગગુરુ સ્વામી રામદેવજી મહારાજની પતંજલિ યોગપીઠમાં ભારતના 7 રાજ્યોમાં 14 વર્ષ કેન્દ્રીય મહિલા પ્રભારી તરીકે નિઃશુલ્ક યોગ શિબિરો કરી, જેનો લાખો લોકોએ લાભ લીધો છે. દેવ મંદિરને બદલે માનવ મંદિરને તેજસ્વી બનાવવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે તેજસ્વીની સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. જીવન કથા, ભાગવત કથા તથા શિવકથાના માધ્યમથી તેઓ વ્યક્તિગત, ભૌતિક, સાર્વજનિક તેમજ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કેવી રીતે થાય તેનો આત્મસાક્ષાત્કાર કરાવે છે. તેઓ ડાંગ જેવા વનવાસી વિસ્તારમાં વાસુણો ગામમાં તેજસ્વીની સંસ્કૃતિ ધામ આશ્રમ સ્થાપીને માનવતાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેવી કે નિરાધાર વૃદ્ધોને ટિફિન સેવા, અન્નદાન, દીકરીઓના સમૂહ લગ્ન, વસ્ત્રદાન, વિદ્યાદાન, બાળકોને નોટબુક, સ્કૂલ કીટ, યુનિફોર્મ, ભણવા માટેની આર્થિક સહાય વગેરે. એમના દરેક કાર્યો કલાની ઉત્કૃષ્ટ મૂર્તિરૂપ હોય છે, જેમનું હૃદય પ્રેમ, કરુણા, વાત્સલ્ય તથા ભક્તિથી સુસજ્જ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આશ્રમમાં પધારવા સૌને દીદી તરફથી હાર્દિક આમંત્રણ છે. આજના આધુનિક યુગમાં આપ હેતલ દીદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એમના કાર્યક્રમો જોઈ શકો છો. શિવોહમ.